बोलिए सदगुरु सगनराम महाराज की, बोलिए रामदास महाराज की, बोलिए पुरुषोत्तम राम महाराज की, बोलिए सदगुरु निराज महाराज की। पधारेला हरि गुरु शांतनी सत्य सनातन धर्म। खूब खूब धन्यवाद। આજનો પવિત્ર અને પાવન દિવસ આપણને એકબીજાનો દર્શન પ્રસન્નનો લાભ મળ્યો, એની પાછળનું કારણ છે ગુરુ તત્વ. આ એક ગુરુ તત્વએ આપણને એકબીજાને અહીંયા દર્શન પ્રસન્નનો લાભ આપ્યો. આજે ગાભુ એક નામ, એની અંદર આવા ત્રણ મહાન પુરુષો, એની એવી કમાણી કે આખા ગુજરાતની અંદર આ મહાન પુરુષોએ નામ ગુંજતું કર્યું. અત્યાર સુધી ઘણા સમયથી મારા આવવાની ઈચ્છા હતી. મેં સત્સંગ ઘણો સાંભળેલો મહારાજનો. એક દાડો જો એવો મોકો મળે તો ગાભુ જવું છે, અને આજે મારો એવો ભાગ્યનો ઉદય થયો. મહારાજે તો એક મહિના પહેલા મને બલદેવરામ મહારાજે કહેલું, પણ આજે ગાભુની પવિત્ર ધરા ઉપર આજે સંતોનું એવું મિલન છે. આજે 4-6 કલાક માટે એક માન સરોવર જેવું અહીંયા વાતાવરણ છે. અહીંયા જે સંતો સત્સંગ થશે એમાં જો લક્ષ રહેશે તો આપણને બધાને ખૂબ આનંદ મળશે. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ નારાયણ रूप है गुरु ज्ञान को घाट, सदगुरु वचन प्रताप से मिटे सब उचाट. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. व्यासपीठ ઉપર બિરાજમાન સર્વે પરમાત્માના સ્વરૂપ દરેકને મારા કોટી કોટી વંદન. સંત બળે પરમાર્થી શીતલ વાકો અંગ, ત્રપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ. આવા અમૂલ્ય અને કિંમતી માનવ જન્મની અંદર જેને જેને સદગુરુ પરમાત્માનો ભેટો થઈ ગયો છે ને, એ તો નાલ થઈ ગયા છે. નાલ એટલા માટે થઈ ગયા કે આ માનવ જન્મનો હેતુ એને સમજાયો. જે પદ, પ્રતિષ્ઠા, ધન, દોલતની અંદર, કુટુંબ કબીલાની અંદર જે આંધળી દોટ હતી, એમાંથી સદગુરુએ એને આપણને જગાડ્યા પછી આપણને માનવ જીવનનો જે હેતુ છે એ સ્વાદ આપણને ચખાડ્યો. માનવ તન મળ્યું મોઘા મૂલનું રે લોલ, માનવ તન મળ્યું મોઘા મૂલનું રે લોલ. દાડો એ રાખ મારુડાય જો, માનવ તન મળ્યું મોઘા મૂલનું રે લોલ.
તું જન્મ્યો જ નથી, તારું મૃત્યુ કોઈ દિવસ થાય નહીં. સંતો આપણને વાણીમાં શું કહે છે? મરતા પહેલા શોધી લો મુકામ, આ માનવ તન મળ્યું મોગા મૂળનું. તો માનવ તન મળ્યું ક્યાંથી આપણને? આપણને ખબર ક્યારે પડી કે આ માનવ તન મને મળ્યું છે અને મોઘા મૂળથી મળ્યું છે? હે, કારણ કે જ્યાં લગી સદગુરુના ચરણમાં હું નહોતો ગયો ત્યાં લગી મને કશી ખબર હતી નહીં. આ માનવ તન શું છે એની મને ખબર હતી? આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આની અંદર મારું જીવન લુપ્ત હતું. પણ જ્યારે આવા સદગુરુ મળ્યા અને સદગુરુએ મને ઊભો રાખ્યો, મારા મનને ઊભું રાખ્યું કે ભાઈ તું કોણ છે, કઈ મને ત્યાં લગી પણ ખબર હતી. પણ જ્યારે એ કોણ છે એનો વિચાર કર્યો એટલે મારી અંદર જિજ્ઞાસા જાગી કે વાત તો સાચી છે. આ સંતો જે કહે છે તું કોણ છે કોણ છે, પણ હજી સુધી મને હું કોણ છું એની ખબર હતી નહીં. અને જ્યારે સદગુરુના ચરણે ગયો, ગયા પછી સદગુરુએ જે મને જ્ઞાન આપ્યું અને જ્યારે હું પેલા ગાતો, પહેલે પહેલે મેં જન્મિયા, મેરે પીછે બડા ભાઈ, ધામ ધૂમ સે બાપ જન્મ્યા, સબસે પીછે, નહીં. મને અવરું પડતું હતું. આ મને એમ થાય કે આ ઊંધું કેમ ગવાય છે બધા સંતો. એટલે અડધું તો અવરી વાણી સમજીને જ આપણે ભાગતા પહેલા, પણ હવે એવી સાકર જેવી વાણી લાગે છે કે આ વાણી 100% સોના કરતા પણ વિશેષ. કારણ કે જ્યાં લગી મને માની ખબર નથી ત્યાં લગી મને આ કશું સમજાય એવું છે નહીં. તો સત્સંગ ગમે તેટલો થાય, ગમે તેટલો સાંભળીએ, પણ એનો જો વિચાર ના થાય તો આ જ્ઞાનનો આપણી અંદર કોઈ સમાવેશ થાય, એનો કોઈ આપણી અંદર ઠેરાય નહીં. શ્રવણેથી સુને મારા સંતોભાઈ રુદિએ ઠેરાણો અને દેહુડીમાં રોર હો રણકાર, કે આ પ્યાલો દૂજો કોણ પીવે? દેહુડીમાં કેમ રણકાર થયો? કે જ્યારે સદગુરુના ચરણમાં આ બધું અર્પણ થયા પછી આ દેહ એ હું છું એવો મને કોઈ દાડો વિચાર જો ના આવ્યો હોય, હે, એક જ રણુખાર થાય કે જીત દેખું તિત તું, એક પરમાત્મા સિવાય બીજો કોઈ મને દેખાતો. આવું જો મારી અંદર નક્કી થાય તો મારે માનવાનું કે આ જ્ઞાન જે મેં પ્રાપ્ત કર્યું છે એ સત્ય છે. તો પહેલે પહેલે મેં જન્મ્યા, આ કબીર સાહેબે કીધું અને આપણને શંકરરામ મહારાજે કીધું, એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત, કાયા સાથે ભાગતો એ મને ભજે મોટા સંત રે, આજે તો મેં મને ઓળખ્યો, સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય, નામ કે રૂપ ઘણી કલ્પના, એ કદી મારા માન થાય રે, આજે તો મેં મને ઓળખ્યો. મન બુદ્ધિ પરમાલ તો રે, હું તો કાળનો એકાર, ભોગામેલી ફરુતી લોકમાં, એ વાંકો થાય નહીં વાર રે, આજે તો મેં મને ઓળખ્યો. જ્યારે મને ખબર પડી સદગુરુના જ્ઞાનમાં એક એવો પડાવ આવે છે, એક એવી યુક્તિ મુક્તિ પછીનો પડાવ આવે છે કે વીજળીનો ચમકારો થાય એમ મારા સ્વરૂપનું ભાન મને થઈ જાય. ત્યાં શબ્દ પણ પહોંચતો નથી, ત્યાં વિચાર પણ પહોંચતો નથી. એવી સ્થિતિની અંદર જ્યારે પહોંચ્યો પછી આ કાયા એ હું છું આવો વિચાર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય. જો કાયાનો વિચાર આવ્યો તો તરત જ આ જગત આખું ઊભું થાય ને થાય. કાયાનો વિચાર જ્યારે શૂન્ય થઈ ગયો પછી આ જગત, એટલે મહાપુરુષોને કીધું કે જગત એવું નથી ત્રણેય કાળમાં, ભૂત ભવિષ્ય વર્તમાનમાં ત્યારે પણ જગત હતું નહીં, અત્યારે છે નહીં ને ભવિષ્યમાં જગત રહેવાનું. પણ કોના માટે? જેની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એના માટે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે સમદ્રષ્ટિ, ત્રીજું લોચન ખોલે રે, ગુરતા ડોલે રૂલે છે, અમરિયાની સાથે
ઘાટે અનુભવની વાતો કે છે. આમાં કલ્પનાની વાત કોઈ દાડો ચાલે? પેલાએ કીધું ને મેં સાંભળ્યું, મેં કીધું પેલાએ સાંભળ્યું, આવું કશું આમાં ચાલે એવું છે નહીં ભગવાન. આમાં તો નિજ અનુભવ જે થયો, હવે એ નિજ અનુભવની જે વાત છે એ વાત લઈને આજે આ સંતો આવ્યા છે. આ વાત આપણે સાંભળી અને થોડી ઘણી જો નક્કી થાય તો આપણે આનંદ કરીશું. સંતો ઘણા છે, વાતને વિરામ આપીએ. બોલીએ સદગુરુદેવ ભગવાનનો.